પ્રમેય 8.3 છે. જો કોઈ ચતુષ્કોણની સમસમયની બાજુઓની પ્રત્યેક જોડની બાજુઓ સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે આ વખતે આપણે શું કરવાનું છે? ચતુષ્કોણની સમસમયની બાજુઓ સમાન એમ આપણને આપી દીધેલું છે, પણ આપણે સાબિત શું કરવાનું છે કે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે ઉપરની લીટી તે આપણો પક્ષ આવી ગયો અને આ પાછળનું કે ચતુષ્કોણ સમાંતર બાજુ છે એ આપણો સાધ્ય છે, એટલે કે સાબિતી કરવાનું છે. તો આપણે લખીશું કે ચતુષ્કોણ ABCDમાં AB બરાબર CD અને BC બરાબર DA. ચતુષ્કોણ સાધ્યમાં શું કરીશું? તો ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમ સાબિત કરવાનું છે. તો ચતુષ્કોણ ABCDની રચના કરી, એમાં વિકર્ણ ACની રચના કરી, બરાબર. હવે આપણે બે ત્રિકોણ મળે છે, ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA. તો ત્રિકોણ ABC અને ત્રિકોણ CDAમાં એટલે કે ABC અને CDAમાં પહેલાં તો આપણને આપેલું છે કે AB આ ત્રિકોણની બાજુ AB અને આ ત્રિકોણની બાજુ CD. AB બરાબર CD. કઈ રીતે કહી શકાય? તો આપણને પક્ષમાં આપેલું છે કે AB બરાબર CD, એટલે આપણે સીધું અહીંયા લખી દઈશું કે પક્ષમાં આપેલું છે, બરાબર. તે જ પ્રમાણે BC આમાં ડબલ લાઈન કરેલી છે, BC બરાબર AD, બરાબર. એટલે કે આ બાજુ બરાબર આ બાજુ સમાન છે એમ. કઈ રીતે સમાન છે? તો આપણને પક્ષમાં આપી દીધું છે, બરાબર, કે BC બરાબર DA છે. તો અહીંયા પણ આપણે લખીશું પક્ષ દ્વારા કીધું, બરાબર છે. હવે આ બંને ત્રિકોણની AC બરાબર CA એ શું છે? સામાન્ય બાજુ છે. એટલે આપણે લખીશું કે AC બરાબર CA સામાન્ય બાજુ, બરાબર છે. આ સામાન્ય બાજુ છે. હવે આપણે જોઈ શકીએ કે આ બંને ત્રિકોણમાં ત્રણ બાજુઓ આપણે સમાન શોધી શક્યા છીએ. માટે આપણે કહી શકીએ કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA. કઈ શરત દ્વારા? જે આપણે સાબિતી કર્યું તે લખવાનું કે બા શરત દ્વારા, બરાબર. માટે આપણે કહી શકીએ કે ખૂણો CAB એટલે કે CAB બરાબર ખૂણો ACD સમાન છે એમ કહી શકીએ. કઈ રીતે? તો CPCT એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ એકરૂપ, બરાબર છે. પરંતુ ખૂણો CAB અને ખૂણો ACD એટલે કે આ જ ખૂણાની વાત કરતા છે આપણે, એ કેવા ખૂણા છે? તો આપણે અગાઉ જોઈ ગયા તેમ AB અને CDની છેદિકા AC દ્વારા બનતા યુગ્મ કોણ છે, અને તે કેવા હોય? યુગ્મ કોણ સમાન. એટલે એ યુગ્મ કોણ સમાન છે તો આપણે શું કહીશું? માટે AB સમાંતર CD એટલે કે AB સમાંતર CD છે. એક બાજુ સમાંતર આપણે સાબિત કરી લીધી, AB સમાંતર CD એક જોડ સાબિત કરી. તે જ રીતે આપણે ખૂણો BCA એટલે આ બીજા ખૂણાની વાત કરીએ, અને ખૂણો DAC એટલે કે DAC એટલે આ ખૂણો, આ બંને ખૂણા સમાન છે, બરાબર. CPCT એટલે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા એકરૂપ, ઓકે. પરંતુ એમાં પણ કેવું છે કે બાજુ BC અને બાજુ DA ની છેદિકા AC થી બનતા આ બંને યુગ્મ કોણ છે, બરાબર. માટે આપણે શું કહી શકીએ કે તે બંને ખૂણા સમાન છે. માટે બાજુ BC સમાંતર બાજુ AD. હવે આપણે જોયું કે સામસામેની એક જોડ સમાન થઈ અને સામસામેની બીજી જોડ પણ સમાન છે, સમાંતર છે. માટે આપણે કહી શકીએ કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે.